કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 એ સ્ટાર્ટિંગ કરાવ્યું હતું, જેમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 આ 3 દાખલામાં મિત્રો આપણે 1 અને 2 પૂરા કરાવ્યા છે. દાખલા નંબર 3 જે દાખલા છે એમાં આપણે 1, 2 અને 3 પૂરા કરાવ્યા છે. 4, 5 અને 6 લાસ્ટ 3 દાખલા જે મિત્રો બાકી છે એ આપણે આજે પૂરા કરાવી દેવાના છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે, વધારે મોડું નથી કરતા. દાખલા નંબર 4, બરાબર. રકમ તમને ઘણી મોટી આપેલી છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું વાંચે પણ નહીં. કહું ને, વાંચે પણ નહીં, રહેવા દેશે કે છે આને નહીં કરાય અમારાથી, રહેવા દેશો, બરાબર. પણ એવું નહીં કરતા. એકવાર વાંચવાનું આપણને મિત્રો બધું જ વાંચશું એટલે ધીરે ધીરે બધું ક્લિયર થવા જ માંડશે. ખાલી એટલું કે તમારે બધા જ સેન્ટેન્સ શાંતિથી વાંચવાના છે અને સમીકરણ કેવી રીતે બનશે એ તમારે સમજવાનું છે. ચાલો, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. એટલે મિત્રો એક શહેર છે અને શહેરમાં એક ટેક્સીનું ભાડું એ બંને રીતે લેવામાં આવે છે. બંને રીતે એટલે કેવી રીતે ખબર છે? તો કે નિશ્ચિત ભાડું તો લેવાનું જ, બરાબર છે, પણ એ કેટલું જાય છે એ પણ લેવાના. એટલે કે બે ભાડા આપણે આપવાના છે. સમજો કે કોઈ આપણે અમદાવાદથી બરોડા જવું છે, બરાબર છે, તો અમદાવાદથી બરોડા જવા માટે નિશ્ચિત ભાડું કે ચાલો ભાઈ 20 રૂપિયા તો ફરજિયાત લેવાના જ છે એને, બરાબર છે. અમદાવાદથી આપણે બરોડાથી અમદાવાદ જાઓ કે બરોડાથી આણંદ જાઓ કે બરોડાથી નજીક જ નડિયાદ કોઈ જગ્યાએ જાઓ, પણ નિશ્ચિત ભાડું એ તો તમારું મિત્રો લેવાનું જ છે ફરજિયાત, બરાબર. બીજા એક્સ્ટ્રા આપણે કયા આપવાના? તો બીજા એક્સ્ટ્રા આપણે પછી કેટલું દૂર જવું છે એ પ્રમાણે પૈસા પછી આપણે આપવાના છે. ક્લિયર છે? એટલે મિત્રો નિશ્ચિત ભાડું છે ને એ જરાય બદલાશે નહીં. બદલાશે શું? તો કે જે બીજું વધારાનું ભાડું આપણે આપવાનું છે, આપણે કેટલા કિમી વધારે કાપીએ છીએ એ પ્રમાણે આપવાના છે. ચાલો, એનો મતલબ કે લખીએ આપણે, નિશ્ચિત ભાડું એ x રૂપિયા છે, બરાબર છે. ધારો કે લાલ પેન કરી દઈએ, લખવાનું ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે, જે ફરજિયાત એને લેવાનું છે. અને જે અંતરનું ભાડું છે, અંતરનું ભાડું કેટલું છે? y રૂપિયા છે. અને અંતરનું ભાડું y રૂપિયા છે. ક્લિયર? ચાલો, હવે શું કહે છે કે એક મુસાફર છે ને એ 10 કિમીના અંતર માટે 105 રૂપિયા આપે છે. નિશ્ચિત તો છે જ, સમજો કે નિશ્ચિત તો આપણે સમજો કે કોઈ ગાડીમાં બેસી ગયો મેં, એટલે મારે નિશ્ચિત x રૂપિયા તો આપવાના જ છે, પણ બીજા y રૂપિયા પણ આપવાના છે. કોના પ્રમાણમાં? તો કે ભાઈ 10 કિમી કાપ્યા એના. એટલે x નિશ્ચિત ભાડું પ્લસ 10 કિમીના મારે થાય છે કેટલા રૂપિયા? 105 રૂપિયા આપવાના થાય છે, બરાબર છે. એટલે આ સમીકરણ થઈ ગયું આપણું પહેલું, બરાબર છે. એવી રીતે હવે જો 10 કિમી હોય તો 105 રૂપિયા અને 15 કિમી મારે જવું હોય તો પછી વધી જશે, 155 થઈ જશે. એટલે નિશ્ચિત ભાડું તો x રૂપિયા લેવાનું જ છે, પણ જો કિમી વધશે, અહીંયા 15 કિમી વધશે તો અહીંયા પણ મારે 155 રૂપિયા આપવા પડશે. હવે તો આ નિશ્ચિત ભાડું કેટલું છે અને કિલોમીટર પ્રમાણે કેટલા રૂપિયા લે છે એ પણ આપણે બંને વસ્તુ મેળવવાનું છે. ચાલો, હવે શું કરીએ? તો કે સમીકરણો રેડી જ છે. આપણે હવે માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે આપણે આદેશ લેવાનો છે. મને મિત્રો આમાં જો આ ઇઝી લાગી રહ્યું છે, સમીકરણ નંબર 1, એટલે સમીકરણ નંબર 1 માંથી આપણે આદેશ લઈએ. સમીકરણ 1 માંથી આદેશ લેતા સમીકરણ નંબર 1 છે, લખી દેવાનું કે ભાઈ x પ્લસ 10y બરાબર 105. આ 10y જે છે બરાબરની પાછળ ધકેલી દેવાનું તો માઇનસ થઈ જાય, એટલે માઇનસ 10y. આ થઈ ગયો આપણો આદેશ. આને બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું અને એને સમીકરણ નંબર 3 કહી દેવાનું, બરાબર છે. આ સમીકરણ નંબર આપણું 3 થઈ ગયું. હવે સમીકરણ નંબર 3ની કિંમત આપણે સમીકરણ નંબર 2માં નાખવાની છે. તો લખીએ, સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. સમીકરણ 2 કયું છે? તો લખી દઈએ આપણે, આ રહ્યું x પ્લસ 15y બરાબર 155. એટલે x પ્લસ 15y બરાબર 155. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે આ કિંમત નાખવાની છે. એટલે કે x છે અહીંયા, એની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું. એટલે કે 105 માઇનસ 10y અને પાછળ 15y
બરાબર 155 તો છે જ. ચલો હવે શું માઇનસ થશે તો કે ભાઈ 10y માંથી 15y ને માઇનસ કરવું પડશે કારણ કે આ પ્લસમાં છે ને આ માઇનસમાં છે. પ્લસ માઇનસ માઇનસ થાય અને 105 પ્લસમાં છે એ બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જાય એટલે આવું બનશે. 15માંથી 10 જાય તો કેટલા વધશે 5y બરાબર 155 માંથી 105 માઇનસ કરીશું. 155 માંથી 105 માઇનસ કરીએ તો 50 થશે. તો હવે y બરાબર 50/5 કરવાના તો 50/5 કરશું એટલે કેટલા આવશે 50/5 એટલે 10 થશે. એટલે આપણને જે y ની કિંમત છે કેટલી મળી ગઈ 10 મળી જાય છે. y ની કિંમત આપણને 10 મળી મતલબ કે 1 કિલોમીટરના 10 રૂપિયા લે છે. બરાબર છે. હવે આપણે નિશ્ચિત ભાડું કેટલું છે ને એ પણ મેળવવું પડશે. તો સિમ્પલ છે કે આપણે y ની કિંમત આપણે આમાં મૂકી દેવાની સમીકરણ નંબર 3 ની અંદર. તો લખીએ કે y બરાબર 10 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા સમીકરણ નંબર 3 કયું છે તો કે ભાઈ 105 માઇનસ 10y એટલે x બરાબર 105 માઇનસ 10y. y ની કિંમત 10 આપણે મૂકવાની છે અહીંયા. તો 105 ના 105 માઇનસના માઇનસ 10 ના 10 અને y જે છે ત્યાં કેટલા આવશે હવે 10 આવશે. 105 અને 10 ગુણ્યા 10 કરો એટલે 100 રૂપિયા થશે. એટલે 105 માંથી 100 માઇનસ કરો એટલે કેટલા આવશે 5 આવશે. એટલે નિશ્ચિત ભાડું કેટલું લેશે નિશ્ચિત ભાડું 5 રૂપિયા તો લેશે જ. મારે ગમે તે જગ્યાએ જવું હોય તો 5 રૂપિયા તો મારે આપવાના જ અને બીજા મારે કિલોમીટર કેટલા કાપે છે એ પ્રમાણે આપવાના છે. ચલો એટલે આપણને x અને y બંને મળી ગયા. હવે એક મુસાફર છે ને મિત્રો એ મુસાફર શું કરે છે એ 25 કિમીનું અંતર કાપે છે તો એને કેટલું ભાડું ચૂકવવું પડશે. બરાબર છે. તો આપણે કોઈ બી જગ્યાએ કિંમત મૂકી દેવાની. સમજો કે આ જગ્યાએ કિંમત મૂકી દીધી તો પણ ચાલે. એટલે સમજો કે કોઈ એક માણસ મુસાફરી કરે છે એમાં નિશ્ચિત તો એને આપવાના જ છે પ્લસ 25 કિમી એક્સ્ટ્રા અંતર કાપે છે એટલે 25y. તો કેટલા રૂપિયા આપણો જવાબ થશે એ આપણે મેળવવાનો છે. ચાલો એટલે x ની કિંમત તો 5 છે જ પ્લસ અહીંયા 25 ના 25 અને y ની કિંમત કેટલી છે તો કે 10 રૂપિયા આપણે આપવાની છે એટલે 10. તો નેક્સ્ટ શું આવશે અહીંયા તો આગળ 5 ના 5 25 ગુણ્યા 10 કરો એટલે 250 થાય અને 250 પ્લસ 5 કરો એટલે 255 રૂપિયા એ માણસને ભાડું ચૂકવવું પડશે. ક્લિયર થઈ ગયું. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ હવે આપણે દાખલા નંબર 5મો. એ પણ ખૂબ જ સિમ્પલ છે જરાય અઘરું છે નહીં. બરાબર. રકમ સૌથી પહેલાં વાંચીએ કે ભાઈ એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. હવે જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો 5/6 બને છે. તો અપૂર્ણાંક શોધવાનો છે. તમને ખબર છે કે અપૂર્ણાંકની અંદર અંશ આવે અને છેદ આવે. અંશ આવે ઉપર લખવાનો છેદ આવે એને નીચે લખવાનો. તો સૌથી પહેલાં ધારીએ કે અંશ છે ને એ x છે અને છેદ છે ને એ y છે. ધારો કે અંશ x છે અને છેદ y છે. તેથી જે મળતો આપણને જે અપૂર્ણાંક છે ને લખી પણ દઈએ આપણે. તેથી મળતો અપૂર્ણાંક શું થાય કે અપૂર્ણાંક આપણને શું મળે x/y આવું જ મળે ને. ઉપર અંશ નીચે y. હવે આપણે ઉપયોગ કરીશું આનો. હવે અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરવામાં આવે ને તો 9/11 બને છે. લખી દઈએ સૌથી પહેલા કે ભાઈ અંશ અને છેદમાં 2 ઉમેરતા કેટલા મળે છે 9/11 મળે છે. 9/11 મળે છે. તો સમીકરણ બનાવીએ આપણે હવે x/y. હવે આ અપૂર્ણાંકની અંદર આપણે +2 અને +2 ઉમેરવામાં આવે ને તો જવાબ આપણને મળે છે 9/11. બરાબર છે. પણ આ તો ઉપર નીચે થઈ ગયું. આપણે તો એક સમીકરણ મસ્ત સામે લાવવાનું છે. તો કંઈ નહીં આ 11 છે એનો ગુણાકાર અહીંયા થઈ જાય અને y+2 ગુણાકાર અહીંયા થઈ જાય. ક્લિયર ને. આ તમને નિયમ ખબર હશે ક્રોસ ગુણાકાર થઈ જાય. એટલે 11 ગુણ્યા x કરો એટલે કે 11x પ્લસ 11 ગુણ્યા 2 કરો એટલે કે 22. હવે આ બાજુ ક્રોસ કરીએ તો કે 9 ગુણ્યા y એટલે કે 9y
9 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 થઈ ગયું. હવે શું કરીશું તો કે પરફેક્ટ સમીકરણ બનાવવા માટે આપણે એક્સ અને વાયની કિંમત આગળ રાખવાની, બીજી બધી કિંમત બરાબરની પાછળ જવા દેવાની. તો અહીં તો આગળ ઓલરેડી એક્સ તો છે એટલે 11x, આ 9y પાછળ હતા એ હવે આગળ આવશે એટલે કે -9y થશે. આ બાજુ 18 ના 18 પણ +22 છે હવે -22 થશે. એટલે મળતું સમીકરણ 11x - 9y બરાબર 18 માંથી 22 જાય તો કેટલા વધશે? 4 4 વધશે. બોલો તો 4 નહીં વધે, શું વધશે? -4 વધશે, કારણ કે 22 એ માઇનસમાં છે અને 22 એ મોટી સંખ્યા પણ છે એટલા માટે. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. હવે સમીકરણ બીજું શું કહે છે? હવે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 બને છે. બરાબર છે, અંશ અને છેદ બંનેમાં હવે આપણે 3 ઉમેરવાના છે. તો હવે અંશ અને છેદમાં 3 ઉમેરતા કેટલા મળે છે? 5/6 મળે છે. એટલે કે 5/6 મળે છે. ચલો ફરીથી અંશ x છેદ y એમાં 3 ઉમેરવાના છે. એટલે અંશમાં 3 ઉમેરો, છેદમાં 3 ઉમેરો તો આપણને 5/6 મળે છે. ફરીથી કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર. 6 ગુણ્યા x 6 ગુણ્યા 3 એટલે 6x + 6 તરી 18 અને y + 3 ગુણ્યા 5 એટલે y ગુણ્યા 5 એટલે 5y + 5 તરી 15. 5y છે બરાબરની આગળ જવા દઈએ, 18 બરાબરની પાછળ જવા દઈએ. એટલે 6x - 5y બરાબર 15 - 18 અને 15માંથી 18ને માઇનસ કરો તો કેટલા આવશે? -3 આવશે. અને જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. આપણે બંને સમીકરણ જે છે મિત્રો રેડી થઈ ગયા છે. હવે આપણે બંને સમીકરણ, એક તો આ જે છે એ અને એક તો આ જે છે, આમાંથી આપણે સૂત્રનો કરતા કોને બનાવીશું? વિચારો તો તમને જે મન ફાવે બનાવો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તમને જે મન ફાવે તે બનાવો. આપણે સિમ્પલ એક કામ કરી લઈએ છીએ, આપણે આને જ બનાવી લઈએ છીએ. સમીકરણ નંબર 1 માંથી બનાવી લઈએ, સમીકરણ 2 માં મૂકી દઈશું. બરાબર છે, તો લખીએ કે સમીકરણ 1 માંથી આદેશ લેતા, સમીકરણ 1 માંથી આદેશ લેતા એટલે સમીકરણ 1 સૌથી લખી દઈએ. 11x - 9y બરાબર -4. 11x - 9y બરાબર -4. 9y છે બરાબરની પાછળ જશે તો માઇનસ થશે એટલે પ્લસ થશે. તો -4 અને 9y જે છે પ્લસ બનશે, માઇનસ છે એટલા માટે ચેન્જ કરી દઈએ. આ 9y ને આગળ, -4 ને પાછળ, એવું આપણે કરી શકીએ છીએ. તો 11x બરાબર 9y - 4 અને 11 ગુણાકારમાં છે, છેદમાં લઈ આવીએ હવે. એટલે x બરાબર 9y - 4 ના છેદમાં 11. આને બોક્સમાં કરી દેવાનું પેક, કારણ કે આ આપણું આદેશ છે. સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર આપણે 2 માં મૂકવાની છે. બરાબર છે, તો લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 ક્યુ છે તો કે 6x - 5y બરાબર -3. x દેખાય ત્યાં આપણે આ કિંમત મૂકવાની છે. એટલે x દેખાય ત્યાં 6 ના 6, x છે ત્યાં આવશે આ કિંમત, એટલે કે 9y - 4 ના છેદમાં 11 અને અહીંયા -5y છેદમાં કંઈ નહીં, મતલબ કે 1 લખી શકાય અને અહીંયા -3 ના -3. જગ્યાનો અભાવ એટલો બધો જોવા મળે છે ને મિત્રો, ખાસ ફરી ચલો ભગાવીએ આપણે. બસ ચાલશે, આટલામાં આપણું કામ તમામ થઈ રહેશે. હવે શું કરીએ તો કે 6 નો ગુણાકાર બંને જગ્યાએ કરવાનો. એટલે કે 6 ગુણ્યા 9 પણ થાય, 6 ગુણ્યા 4 પણ થાય. 6 × 9 = 54 એટલે કે 54y - 6 ચોક 24 છેદમાં 11 ના 11 -5y ના 5y છેદમાં 1 ના 1 ને -3 ના -1. હવે કરી દઈએ 1 નો ગુણાકાર અહીંયા, 11 નો ગુણાકાર અહીંયા. 54y - 24 ગુણ્યા 1 કરો એટલે એ જ થાય. 54y - 24 -11 × 5 = 55y
છેદમાં 11 તો છે જ, એ લખવાના, ભૂલવાના નહીં. હવે છેદમાં 11 છે, ગુણાકાર થઈ જાય અહીંયા તો થશે શું? તો 54y માઇનસ 24 માઇનસ 55y બરાબર 11 તરી 33. 11 તરી 33. નેક્સ્ટ 54y પ્લસમાં છે અને 55y માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, એટલે માઇનસ વાય આન્સર આપણો થશે અહીંયા. આ માઇનસ 24 બરાબરની પાછળ જશે તો પ્લસ થશે, એટલે માઇનસ 33 અને આ માઇનસ 24 એ પ્લસ 24 હવે બનશે. એટલે માઇનસ વાય બરાબર માઇનસ 33માંથી 24 માઇનસ કરો તો કેટલા આવશે? તો 9 આવશે. કેટલા આવશે મિત્રો? 9 આવશે. પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? તો કે પ્લસ, સોરી માઇનસ, બરાબર ને, કારણ કે 33 છે મોટી સંખ્યા છે, બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ થાય, એટલે વાય બરાબર કેટલા આવે છે? 9 આવે છે. વાય બરાબર કેટલા આવશે આપણા? 9 આવશે. હવે વાયની કિંમત છે આપણે સમીકરણ નંબર 1માં ગોઠવવાની, સોરી સમીકરણ નંબર 3માં ગોઠવવાની છે. તો લખીએ વાય બરાબર 9ની કિંમત સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 ક્યાં છે? આ રહ્યું. x બરાબર 9y માઇનસ 4 ભાગ્યા 11. તો લખીએ x બરાબર 9y માઇનસ 4 ભાગ્યા 11. ફરી ચેક કરીએ. 9 માઇનસ, હા બરાબર છે, 9y માઇનસ 4 ભાગ્યા 11. કિંમતો ગોઠવવાની. 9 ના 9, વાયની કિંમત કેટલી મૂકવાની છે આપણે? 9 મૂકવાની છે, એટલે 9 માઇનસ 4 અને અહીંયા 11 આવશે. 9 9 81 માઇનસ 4 ભાગ્યા 11. 81માંથી 4ને માઇનસ કરો તો કેટલા આવશે? તો 77 78 79 80 81, એટલે કે 77 આવશે. 77 છેદમાં 11, એટલે x બરાબર 77 ભાગ્યા 11 એટલે કે 7 થશે. એટલે xની કિંમત કેટલી મળી આપણને? 7, અને yની કિંમત આપણને કેટલી મળી? 9. એટલે મળતો અપૂર્ણાંક આપણને કયો મળશે? બરાબર, ખાસ સમજો, દાખલો પત્યો નથી આપણો હજુ. તમને જો લખીને આપેલું છે કે જો અપૂર્ણાંક શોધો, અપૂર્ણાંક આપણને ખાલી x અને yની કિંમત મળી, અપૂર્ણાંક થોડી મળી. તો લખવાનું કે હવે મળતો અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. xની કિંમત આપણને મળી 7, yની કિંમત આપણને મળી 9, એટલે કે 7 ના છેદમાં 9 આપણો એકચ્યુઅલમાં આન્સર થાય. તમે જો મિત્રો આ નહીં કરો, તમારો અડધો માર્ક્સ આરામથી કપાઈ જશે. બરાબર છે, એટલા માટે ખાસ ઉતાવળ ન કરતા. ચલો લાસ્ટ દાખલો છે આપણો હવે. બરાબર, 3.2નો લાસ્ટ દાખલો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે જેકબ છે અને એનો છોકરો છે, એની ઉંમર 5 વર્ષ પછી કેટલી હશે? 3 ગણી હશે. છોકરા કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. એટલે જેકબની ઉંમર અને તેના છોકરાની ઉંમર આપણે મેળવવાની છે. તો લખીએ સૌથી પહેલાં, ધારો કે જેકબની ઉંમર x છે. ધારો કે જેકબની ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની ઉંમર y વર્ષ છે. મિત્રો આ જે ઉંમર છે ને એ હાલની ઉંમર છે. હવે 5 વર્ષ પછીની ઉંમર કે એટલે સિમ્પલ છે કે જેકબ x વર્ષનો અત્યારે છે, તો 5 વર્ષ પછી શું થાય? તો કે x + 5 થઈ જાય. લખીએ આપણે મસ્ત રીતે કે ભાઈ 5 વર્ષ પછી શું હાલ થાય છે? તો 5 વર્ષ પછી જેકબ જે છે ને મિત્રો એ x + 5નો થઈ જાય, અને છોકરો પણ 5 વર્ષ મોટો થવાનો જ ને, તો છોકરો પણ y + 5 થઈ જાય. હવે તમને ચોખ્ખું ચટ આપેલું છે કે બંને વચ્ચે કમ્પેરિઝન છે. જેકબની ઉંમર છે ને મિત્રો એ 3 ગણી વધે છે. આની ઉંમર મતલબ કે 3 ગણી છે 5 વર્ષ પછી, એટલે કે આ ઉંમર 3 ગણી છે, તો આ ઉંમરને પણ 3 ગણી આપણે કરવી પડે. એટલે ગુણાકાર 3 આપણે અહીંયા કરવો પડે. તો કરી દઈએ અહીંયા. x + 5 બરાબર y ગુણ્યા 3 કરો એટલે કે 3y થાય, અને 5 ગુણ્યા 3 કરો એટલે 15 થાય, અને વચ્ચે પ્લસનું પ્લસ. +5 બરાબરની પાછળ ધકેલી દેવાના અને 3yને અંદર લઈ આવવાના, એટલે કે સમીકરણ બનાવવાનું. x ના x, 3y પ્લસમાં થાય કેવા બનશે? હવે માઇનસમાં બનશે, અને 15માંથી 5 જશે એટલે 15 - 5 કરો
એટલે કેટલા આવશે? 10 થશે. x - 3y બરાબર 10. આ થઈ ગયું સમીકરણ નંબર આપણું પહેલું. હવે 5 વર્ષ પછીનું પતી ગયું. હવે શું કહે છે કે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો હાલની ઉંમર. ચલો હવે 5 વર્ષ પહેલાંની વાત કરીએ. 5 વર્ષ પહેલાંનો શું સિનેરિયો હતો? ફરીથી કમ્પેર કરીએ. 5 વર્ષ પહેલાં છે એટલે એક્સમાં 5 આપણે ઓછા કરવાના છે. હવે તો x - 5, તો જેકબની પણ ઉંમર 5 વર્ષ ઘટી હશે એટલે y - 5. બંને વચ્ચે કમ્પેરિઝન. 5 વર્ષ પહેલાં આ જેકબ છે ને, જેકબ તમે જોઈ શકો છો. જેકબની ઉંમર 7 ગણી હતી. 7 ગણી હતી તો 7 ગણી આપણે અહીં નહીં કરવાના, આપણે ગુણાકાર 7 આપણે અહીં કરવા પડશે. બરાબર છે? ગુણાકાર 7 આપણે હવે અહીંયા કરવા પડશે તો જ બંને બરાબર થઈ શકે. હવે કરી દઈએ અંદર ગુણાકાર. x ના x -5 ના -5 બરાબરનો બરાબર. 7 ગુણ્યા y કરો એટલે 7y થાય. -7 × 5 = 35 થાય. હવે કરી દઈએ ગુણાકાર. x ના x +7y છે બરાબરની આગળ આવે એટલે -7y થઈ જાય. અહીંયા -35 અને -5 છે હવે +5 અહીંયા થઈ જશે. x - 7y બરાબર -35 + 5 એટલે કે 30 થશે, પણ -30 થશે. નિશાની મોટી સંખ્યાને મૂકવાની ભૂલાય નહીં. ચલો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં સમીકરણ નંબર 1 મને ઇઝી લાગી રહ્યું છે એટલે આપણે 1 માંથી આદેશ રાખી લઈએ. લખીએ કે હવે સમીકરણ 1 માંથી આદેશ લેતા ચલો સમીકરણ નંબર 1 શું છે? x - 3y બરાબર 10. તો x - 3y બરાબર 10. 3y જે છે એ પ્લસ થશે બરાબરની પાછળ જઈને 10 + 3y થઈ જશે. અને આ થઈ ગયું આપણું સમીકરણનો સૂત્રનો કરતા એટલે કે આદેશ. સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે આ 3ની કિંમત છે આપણે આ જગ્યાએ ગોઠવી દેવાની. બરાબર છે? લખીએ હવે x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. ચલો એટલે લખી દઈએ આપણે અહીંયા x - 7y બરાબર -30. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે આ કિંમત નાખવાની છે એટલે x છે ત્યાં આવશે 10 + 3y -7y બરાબર -30. +3y -7y પ્લસ -7 માંથી 3 જાય તો કેટલા આવશે? 4y. નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ. અહીંયા -30 ના -30 +10 છે બરાબરની પાછળ જશે તો પ્લસનું માઇનસ થશે એટલે -4y બરાબર -30 -10 - પ્લસ થાય એટલે -40. બંને જગ્યાએ માઇનસ નિશાની કેન્સલ કરવાની એટલે શું વધશે? તો કે 4y બરાબર 40 અને 4 છેદમાં મૂકી દેવાના એટલે કે 4y બરાબર 40/4 અને 40/4 કરો એટલે કેટલા આવશે? 10 આવશે. એટલે એના છોકરાની ઉંમર કેટલી મળી ગઈ આપણને? 10 વર્ષ મળી ગઈ. હવે જેકબની ઉંમર મેળવવા માટે આપણે સિમ્પલ છે કે આની અંદર કિંમત મૂકી દઈએ. લખીએ હવે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા. સમીકરણ 3 માં સમીકરણ નંબર 3 કયું આપેલું છે આપણને? સમીકરણ નંબર 3 આપણને આપેલું છે આ રહ્યું x બરાબર 10 + 3y. તો x બરાબર 10 + 3y. જે જગ્યાએ આપણને y દેખાય ને ત્યાં આપણે કેટલા મૂકવાના છે? 10 મૂકવાના છે એટલે કે 3 અહીંયા આવશે 10. તો 10 ના 10 + 10 * 30 એટલે કેટલા આવશે? 40. એટલે જેકબની ઉંમર કેટલી મળી ગઈ આપણને? 40 વર્ષ અને છોકરાની ઉંમર કેટલી મળી આપણને? 10 વર્ષ. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણા દાખલા બધા જ 3.2 ના પૂરા થાય છે. બરાબર છે? અહીં મિત્રો આપણે 3.1 આખું પૂરું કરાવ્યું છે, 3.2 પણ આખું પૂરું કરાવ્યું છે. બરાબર? તમે બધા જ દાખલા બધા જ વિડીયો તમે ખાસ જોઈ લેજો.
એકવાર મિત્રો પ્રેક્ટિસ કરી લેજો અને આવા નવા સેમ દાખલા તમારા એસાઇનમેન્ટમાં પણ હશે, બીજા કોઈક મટીરિયલમાં પણ હશે, તો અત્યારથી જ મિત્રો પ્રેક્ટિસ ચાલુ કરી નાખજો. બરાબર, દિવાળી આવ્યા પછી કરીશું, બરાબર, ઉત્તરાયણ પછી કરીશું, માર્ચ મહિના પહેલાં કરીશું, આ બધા બહાના અત્યારે કરતા નહીં. જે પણ તમે શીખી રહ્યા છો, તમે જે પણ કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છો, એના તરત દાખલા તમને આવડી જાય ને એટલે તરત તમે દાખલા બીજા પ્રેક્ટિસ બુકના હોય કે એસાઇનમેન્ટના હોય કે કોઈ પણ મટીરિયલના હોય XYZ એ તમારે પ્રેક્ટિસ કરવાના છે. કારણ કે મેથ્સમાં મિત્રો 100 માર્ક્સ લાવવા માટે તમારે પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. બરાબર, કરશો ને પ્રેક્ટિસ તો ખાસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો મિત્રો, સારામાં સારા માર્ક્સ લાવતા રહેજો. મિત્રો આની પછીના વિડીયોમાં આપણે દાખલા જે સ્વાધ્યાય 3.3 છે એટલે કે લોપની રીત છે અને ખૂબ જ સિમ્પલ છે, મારી પોતાની ફેવરેટ રીત છે. બરાબર, ખૂબ મજા આવશે કરવાની, બંને બધા ભેગા થઈને કરશું આપણે. આની પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી મિત્રો આપણે ખાસ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખવાની છે. બરાબર છે, 100%માંથી મિત્રો 30% લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે, 70% લોકો ખબર નહીં હજુ શું કરી રહ્યા છે. બરાબર છે, ખાસ મિત્રો આપણે આખું વર્ષ ભેગા રહેવાનું છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો. બરાબર છે, આપણે મોટી એક ફેમિલી બનાવવાની છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને જવા દેજો જેથી એ લોકોને પણ મિત્રો આ બધા વિડીયોનો લાભ મળી શકે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 3.3 ચાલુ કરીશું.